પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ઇઝરાયલના પ્રવાસ માટે થશે રવાના। ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે કરશે મુલાકાત। સ્થાનિક અને વૈશ્વિક મુદ્દાઓ પર થશે વાતચીત। તો પ્રધાનમંત્રી મોદી ઇઝરાયલની સંસદને પણ કરશે સંબોધિત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા ભારત ઇઝરાયલ FTA ચર્ચા શરૂ। ભારત ઇઝરાયલ સંયુક્ત કાર્યકારી જૂથની બેઠકમાં બંને દેશોએ સરહદ પાર આતંકવાદની કરી નિંદા। તો સંયુક્ત રાષ્ટ્ર અને FATFમાં સહયોગ વધારવા ઉપર બની સંમતિ। પશ્ચિમ બંગાળમાં SIR પર ઘમાસાણ। ભાજપે પ્રક્રિયામાં વિલંબ કરવા બદલ CM મમતા બેનર્જી પર સાધ્યું નિશાન। રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ વચ્ચેની બેઠકમાં પૂર્વ મુખ્ય સચિવ મનોજ પંથની હાજરી ઉપર ઉઠાવ્યો સવાલ। તો કાનૂની કાર્યવાહીની કરી માંગ। બ્રાઝિલમાં ભારે વરસાદથી તબાહી। 25 લોકોના મોત, 43 લોકો ગુમ। પૂર અને ભૂસ્ખલનના કારણે શાળાઓ બંધ। તો 400થી વધુ લોકો વિસ્થાપિત। તો અમેરિકામાં અનેક સ્થળોએ બરફનું તોફાન। જીનીવા સંવાદ પહેલા ઈરાનનું મોટું નિવેદન। નિષ્પક્ષ પરમાણુ સંવાદ માટે તૈયાર। ઈરાની વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ કહ્યું કે પરમાણુ સમજૂતી માટે કૂટનીતિને અપાશે પ્રાથમિકતા। ભાવનગર મુંબઈ વચ્ચે એર કનેક્ટિવિટી બનશે વધુ સુદૃઢ। આગામી 29 માર્ચથી ભાવનગરથી મુંબઈ વચ્ચે દૈનિક 2 ફ્લાઇટ ફરી કરાશે શરૂ। આજથી શરૂ થશે બુકિંગ। વેપારીઓ અને સ્થાનિક લોકોને થશે ફાયદો। અમદાવાદ સિવિલ મેડિસિટીની સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રસરી માનવતાની મહેક। ઇન્ડિયન અમેરિકન ડોક્ટરની ટીમે કરોડરજ્જુની અત્યંત જોખમી ગણાતી સર્જરી કરી 7 બાળકોને આપ્યું નવજીવન। આરોગ્ય રાજ્યમંત્રીએ ડોક્ટરોની ટીમના માનવીય અભિગમની કરી પ્રશંસા। ઇંગ્લેન્ડ બની T20 ક્રિકેટ વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ। આજે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જામશે જંગ।